અને નરેશની વાત કરું, નરેશ થોડુંક વધારે બોલે છે, પણ આવેશમાં આવીને યુવાન છે. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે નરેશવાડા સહિતના આગેવાનો ઉપર, કાર્યકર્તાઓ ઉપર, સમાજના લોકો ઉપર જે જીવલેણ હુમલો થયો એ બાબતને વખોડવા અને કાયદાકીય લડત આપવા માટે અમે અમરેલી આવ્યા હતા. ત્યાં સમાજના લોકોને પણ મળ્યા હતા અને હોસ્પિટલમાં જે કાંઈ રજૂઆત કરી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા, આગળની રણનીતિની જે ચર્ચા કરી રહ્યા હતા કે સંવિધાનના દાયરામાં રહીને આપણે કેવી રીતે લડી શકીએ, એમાંથી જે અમારી જે વાત એવી હતી કે નરેશવાડા કે જે કાંઈ કાર્યકર્તાઓ હોય એ કોઈને મન દુઃખ હોય, કોઈ પણ બાબત હોય, ઘરની વાત છે, એ પરિવારની વાત છે, સમાજની વાત છે. અમારે ગમે એટલા મનભેદ હોય પણ અમે સમાજની સાથે છીએ. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ પર ગમે ત્યારે કોઈ બહારનો વ્યક્તિ એની ઉપર જીવલેણ હુમલો કરશે, એને હેરાન પરેશાન કરશે, અત્યાચાર કરશે, તો આખા ગુજરાતના તમામ સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ, સમાજના અનુસૂચિત જાતિ સમાજના તમામ સંગઠનો એક થઈ જશે અને આવા જાતિવાદી લોકોને મૂળતો જવાબ આપશે એવો સંદેશો દેવા માટેની આવ્યા હતા. એ વાત હતી. પણ એ વાતને જે એમાંથી અમુક ક્લિપ કટ કરીને વાયરલ કરીને એવું કહેવા માંગે છે કે જોઈ લ્યો આનો ત્રાસ. અરે ભાઈ, અમારો યુવા આગેવાન છે, યુવા નેતા છે, આવેશમાં આવીને બોલે છે પણ એ કોઈની સાથે ખોટું કરતો નથી. આ તો અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે ધ્યાન રાખો, આ મનુવાદી લોકો તમને ગમે રીતે ફિટ કરવા માટે તૈયાર છે. બાકી અમે એની સાથે જ છીએ. અમે હંમેશા સાથે રહેશું અને આવનારા દિવસોમાં બરોબર કાયદાકીય રીતે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશું. ગામની અંદર જેટલા પણ લોકો ગેરકાયદેસર જે ધંધા કરે છે, જેટલા પણ લોકોના ગેરકાયદેસર કબજાઓ છે, એ મનુવાદી લોકો બરોબર એ તમામ લોકોની પોલ પણ ખોલશું. એના માટે પણ તૈયાર રહેજો. કબજાઓ કર્યા છે, જ્યારે અનુસૂચિત જાતિના લોકો પોતાના હક અધિકારની વાત કરે, પોતાની જમીનોની વાત કરે, બાબા સાહેબની પ્રતિમા બેસાડે, ત્યારે તમને જાતિવાદ દેખાય છે, ત્યારે તમને ગેરકાયદેસર કાયદાઓ દેખાય. તમે કેટલા કબજા કર્યા છે અને ગેરકાયદેસર તમે કેટલી પ્રોપર્ટી બચાવી છે, બરોબર, એના પોલ ન ખુલે એની તૈયારી રાખજો. આવા ખોટા વિડીયો વાયરલ કરનારને ચેતવણી આપીએ છીએ કે આવા વિડીયો ડિલીટ કરી નાખજો ને આવા કોઈ વાયરલ કરતા નહીં. અનુસૂચિત જાતિ સમાજના ભાગલા પડાવવા કે ઉશ્કેરણીજનક કે કોઈ પણ વેમનસ્ય ફેલાવવાની કોશિશ કરતા નહીં, ને તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમારા સમાજના આગેવાનોમાં અંદરો અંદર ફૂટ પડાવવાની કોશિશ ન કરતા. અમે એક જ છીએ, એક જ હતા અને એક જ રહીશું. અને એની તમને એક ઝાંખી દેવા માટે ટૂંક સમયમાં અમે ભેગા થઈ રહ્યા છીએ. સંવિધાનના દાયરામાં રહીને કેવી રીતે આંદોલન થાય, કેવી રીતે સંમેલન થાય, એ હવે અમરેલીમાં બતાવશું. જય ભીમ, જય ભારત.